આજે રસોઈમાં શું બનાવ્યું છે તેઓ બતાવું. છુંદાનું તપેલું તડકે મૂકી દીધું છે, ફૂલ તડકો છે આજે. અને જે કાંઈ આપ્યું હતું ને બધું અહીંયા જે માટી ને ગારો ને બધું હતું ને એમાં નાખીને વયા ગયા. કંબોળે પાણી પડવા માંડ્યા છે એવું આવ્યું. આમાં ઓરેગાનો ને બધું નાખ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો છે ને સવારમાં જ રસોઈ કરી નાખી છે, બધું કામ પતાવી દીધું વહેલા જ. તો રસોઈ ને ઘરનું કામ ને બધું પતી ગયું. અને મારે છે ને પછી એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે. મેં કાલે કીધું હતું આજે રસોઈમાં શું બનાવ્યું છે તેઓ બતાવું. ભીંડાની કઢી બનાવી છે અને થોડી ખીચડી કરી છે, રોટલી કરી છે. ઘણા લોકો આને ભીંડાની કઢી કહે, પણ અમે તો ભીંડાનો છાશવાળું શાક જ કહેતા હોય છે. આ ખાવાની બહુ જ મજા આવે. છાશ થોડી ખટ્ટી હોવી જોઈએ, ખાટી છાશ હોય ને તો જ સરસ લાગે. આ રોટલી થઈ ગઈ અને બધું રસોડાનું કામ પતાવી દીધેલું છે. અને કાલે આપણે છુંદાનો વિડીયો બનાવ્યો હતો, તો કેરી છેડીને એમાં હળદર મીઠું નાખીને મૂક્યા હતા અને આગળની પ્રોસેસ બાકી હતી, તો એ પતાવી જો તડકે પડ્યું છે. છુંદાનું તપેલું તડકે મૂકી દીધું છે, ફૂલ તડકો છે આજે. હજી તો એને 4-5 દિવસ થાય થતાં, અને પછી જેમાં આગળની પ્રોસેસ જે કાંઈ કરવાની હોય એ બધી થાય. તો અત્યારે તો હવે જો કામ બધું પતી ગયું, રસોઈ થઈ ગઈ છે અને જમવા બેસી જાય તો મારે પછી મારો જે વિડીયો બનાવવાનો એને બને. તો કીધું ચાલો જમવાનું કામ પતાવી દઈએ. આજે છે ને કેવિનના પપ્પાને ટિફિન આપ્યું છે, એટલે એમને તો જમવા નહીં આવે, અમારે 3ને જ જમવાનું છે. એમને ભીંડાનું શાક કોરું ભાવે, તો એમને માટે કોરું બનાવ્યું અને અમારી માટે છાશવાળું. તો હાલો જમી લઈ. અને છાશવાળા ભીંડાના શાકની રેસીપી જો શેર થશે ને તો તમારી સાથે જરૂરથી શેર કરીશ. હાલો જમવા. જો ભીંડાનું શાક છે, રોટલી, અને આ ભીંડાનું શાક સાથે છે ને ખીચડી ખાવાની ખૂબ બહુ મજા આવે. મને કેવીને બેન ભાવે એટલે બનાવી છે થોડી, અને સલાડ છે, ઠંડી ઠંડી છાશ. હાલો જમવા. હજી આની સાથે બાજરીનો રોટલો હોય ને તો મજા આવે, પણ નથી બનાવ્યો આજે. જમીન ફ્રી થઈ ગયા અને ક્યારું આમ તો ફ્રી થઈ ગયા, પણ મારે જે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે એની બધી તૈયારી કરતી હતી. તો તૈયારી થઈ ગઈ. અને જો છુંદાની ઘડી તપેલું ફેરવવું પડે છે. થોડીક વાર થાય તો આમ તડકો આવે, થોડીક વાર આમ આવે ને હવે તો સાવ વયો ગયો, હવે નહીં આવે. હવે કાલ સવારે પાછું મૂકવું પડશે, પણ અત્યારે હજી ત્યાં બધું ગરમ છે ને તો ભલે પડ્યું ત્યાં, હમણાં લઈ લેશું. અને આજે પાછા વાદળા થઈ ગયા છે જોરદાર, ક્યારોના વાદળા આવી ગયા છે. થઈ જાય તો સારું. એમ તો સાવ ખાંડ તો ઓગળી જ ગઈ. તડકો જેટલો છે ને કે કલાક જેવું થયું ને ત્યાં તો ખાંડ સાવ ઓગળી જ ગઈ હતી. તો હવે છે ને આપણે સ્પેશિયલ જે વિડીયો બનાવવાનો છે ને એ આપણે અલગ જ વિડીયો છે. આજનો જે બ્લોગનો છે ને એમાં હું કહું છું કે સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે, પણ એ આજના આ વિડીયોમાં નથી કાંઈ હું તમને બતાવવાની કે શું બનાવ્યું. અને એનો આજે આપણે છે ને એકસાથે 2 વિડીયો બની રહ્યા છે, એક રેગ્યુલર બ્લોગનો અને એક સ્પેશિયલ વિડીયો. એટલે સાથે એની તૈયારી કરતી જાઉં છું અને રેગ્યુલર વિડીયો પણ શૂટ કરતી જાઉં છું. એકસાથે 2 વિડીયો બની રહ્યા છે આજે. એટલે આજના વિડીયોમાં તો જેટલી મારે એ વિડીયો શૂટ થશે સ્પેશિયલ વસ્તુ બનાવવાનો, એ જેટલો થાય એટલો કરીશ, અને અડધો જે બાકી રહેશે તો એ કાલે કરીશ, કેમકે એમાં ઘણી બધી તૈયારી કરવી પડે. અને પાછું મારે ઘરનું કામ રેગ્યુલર સાથે ચાલુ જ હોય. હમણાં સાંજ પડશે ત્યાં રસોઈ કરવાની, બીજું બધું કામ હોય, કપડાં વાળવાના ને એવું બધું, તો એ બધું સાથે હોય જ. એટલે અત્યારે જેટલું થાય એટલું કરીશ, અને અડધો જે બાકી રહેશે એને કાલે પતાવી દઈશ. એટલે આજે તો આપણે રેગ્યુલર વિડીયો એટલે સાથે શૂટ કર્યો છે, કેમકે એક દિવસમાં કદાચ ભેગું નહીં થાય. તો ચાલો હવે બતાવું શું તૈયારી કરી છે. કેવીને વાંચવા બેસી ગયો છે, અને આજે જેનીએ બહુ સરસ કામ કર્યું છે એ બતાવું તમને. છે જેની અને શું કરે છે જો, એની બુક્સ આવી ગઈ છે નવી બધી, અને બધી જ નવી બુક્સને એને છે ને જાતે કવર ચડાવ્યા છે, અને બહુ સરસ ચડાવ્યા છે. એને મેં કીધું કે ના, કીધું અમે કરી દઈશું, કીધું તો કે નહીં, આ વખતે મારે જાતે જ કરવા છે, અને એને આવડે છે, અને બહુ સરસ કામ કર્યું છે. જો એ બતાવે છે કે આર્યો ધપ્પો,
સેલો ટેપ લગાવીને સ્ટીકર લગાવીને નામય લખી નાખ્યું છે. બહુ સરસ કામ કર્યું છે આજે એને. અને એની ફરમાઈશ છે કે સાંજે મને કંઈક બહુ સરસ મજાનું કંઈક જમવાનું બનાવી દેજે. એને છે ને સારું સારું હોય ને તો જ ભાવે. કા સ્પેશિયલ હોય ને એને તો જ એને બહુ મજા આવે. કેટલી બાકી રહે હવે? એક જ છે. આટલું કાલે કરીશ. આ કાલે કરીશ ને? પેલા ટેક્સ્ટ બુક ને પછી ક્લાસ. સારું કામ કર્યું. અને એકદમ વ્યવસ્થિત કરે છે પાછી, જેવું તેવું કામ નથી એનું. સરસ કામ કરે છે. ડાઈ દીકરી છે. અને મારે જે વિડીયો બનાવવાનો છે એના માટે આ મટીરિયલ બધું જૂનું કાઢ્યું છે. જેની જેટલી કાંઈ લેગિન્સ હોય, ટી શર્ટ હોય, ન થતા હોય ને સારા હોય ને તો કોઈકને આપી જ દે છે. પણ કોઈને અપાવવાનું હોય ને તો કોઈને આપતા નથી. એટલે મારી જૂની લેગિન્સ હોય કે એની હોય એમાંથી આપણે વસ્તુ બનાવવાની છે. એટલે આ બધા એ જૂના કપડાં વપરાઈ જાય અને ઘરમાં એને આપણે નિકાલે થઈ જાય એમાંને, અને કંઈક સરસ મજાની વસ્તુ બની જાય. સારા કપડાં જે હોય ને જેની ના એને ન થતા હોય પણ આમ સારા જ હોય, તો એવા કપડાં છે ને હું ભંગારવાળા એક બેન આવે છે ને એમને નાના 2-3 છોકરાઓ છે, તો જે કાંઈ જેનીના અને કેવિનના કપડાં હોય ને એ બધા એમને જ આપું છું. ને એ છોકરાઓ પહેરે છે. પહેરતા હોય ને એને અપાય. કે ઘણા લોકો એવું થાય કે લઈ તો લે પછી પહેરે ને એને ફેંકી દે, તો એની કરતાં જરૂર હોય એને જ અપાય. એકવાર એવું થયું હતું, જેની નાની હતી ત્યારના ઘણા બધા એના કપડાં, એના રમકડા એવું બધું હતું ને, તો અમે ઘણું બધું સાચવીને રાખ્યું હતું. પણ અહીંયા અમારા આંગણામાં જ છે ને બધે પાણીની લાઈન નખાતી હતી. તો આમ ગોધરા બાજુના જે મજૂર હોય છે એ બધા હતા, પણ સાવ નાના છોકરા સાથે હતા. તો એ બધા આમ એકદમ છોકરા આખો દિવસ ગમે તેમ રમતા હોય એમ, ઘણા પાસે કપડાંય નહોતા. તો પછી એને એ બધા કપડાં અને રમકડા ને એવું બધું આપી દીધું કે ચાલો બિચારા ભલે પહેરતા ને રમે. તો એવું થયું કે આપ્યું ને એ દિવસે રમ્યા, અને સાંજે એ લોકો ઘરે ગયા ને એમ નામ બધું ફેંકીને વયા ગયા. કપડાંય તે અને રમકડા અને જે કાંઈ આપ્યું હતું ને બધું અહીંયા જે માટી ને ગારો ને બધું હતું ને એમાં નાખીને વયા ગયા. તો એવું થયું કે એને કામમાં ન લીધું અને બીજાને પછી દેવાય નહીં એવું થઈ ગયું. એટલે ત્યારના તો અમને એવું લાગે ને કે આને દેવા જેવું છે ને આ પહેરશે તો જ એને દેવાનું, નહીં તો નહીં દેવાનું. કોઈક ઉપયોગ કરી શકે એવું હોય ને તો જ દેવાનું. એટલે ભંગારવાળા બેન તો એને છોકરાઓને પહેરાવે છે બધું. એટલે કાંઈ બૂટ હોય કે કપડાં હોય તો એને જ આપું છું. સારું અલગ કાઢી લીધું છે. આ સાવ નથી અપાય એવું છે ને એ જ છે. તો હાલો હવે એ મારા વિડીયોની શરૂઆત કરું છું. આમાં તો નહીં બતાવું, બની જશે આજે ને આજે તો બતાવીશ કે શું બનાવ્યું, નહીતર કાલે. આજ જો અચાનક જ વાતાવરણ બદલાણું અને વરસાદ આવી ગયો છે. આ જેવો તેવો નહીં સારો આવ્યો. હજી વાદળા ગાંઠે છે, કાઢી દીધું સારું કર્યું છે. કુંબોળે પાણી પડવા માંડ્યા છે એવો આવ્યો. ભરી દીધું તે અંદર પાણી ભર્યું. તો સાંજ થઈ ગઈ અને વાતાવરણ તો હજી એવું જ છે. વરસાદ બંધ થઈ ગયો પણ પાછું એકદમ પવન ઉપડ્યો છે વાવાઝોડા જેવો, અને વાદળા ગાજે છે, વીજળી એવી થાય છે. એટલે વરસાદ તો હજી આવશે જ જો વાદળાનો અવાજ આવે છે. એવું મસ્ત વાતાવરણ છે. અને જેની ફરમાઈશ હતી કે કંઈક સારું મસ્ત સાંજે બનાવી દેજે, તો અત્યારે તો સેન્ડવિચ બનાવવી છે. એને કીધું ઇડલી સાંભાર બનાવું કે સેન્ડવિચ, તો કે સેન્ડવિચ બનાવી દે. તો થોડી બટેટાની બનાવશું અને થોડી વેજીટેબલ, 2 ટાઈપની બનાવશું આપણે. તો કેવિન ગયો છે બ્રેડ લેવા. વરસાદ બંધ છે તો વાંધો નહીં, પણ આવવાની તૈયારી છે. જો વાતાવરણ એકદમ કાળા વાદળા થયા છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું, પવન આવે ઠંડો સરસ. અને આપણે વેસ્ટમાંથી બેસ્ટના વિડીયોનું અડધું કામ પત્યું. મારે સાથે સાથે ઘરનું કામ હોય. હજી તો થોડુંક જ કામ કર્યું ને ત્યાં વાવાઝોડું થયું, વરસાદ આવ્યો એટલે જલ્દી બહારથી કપડાં અને જે કાંઈ સાવેણી બધું બહાર પડ્યું એને બધું અંદર લીધું. અને પાછી બેઠી થોડીક વાર, ત્યાં પાછો રસોઈનો ટાઈમ થયો પાછું ઊભું થવું પડ્યું. એટલે ઘરનું કામ હોય, વિડીયોનું કામ હોય, એટલે થોડુંક કામ કરું પછી પાછી લઈ લઉં.
થોડું આ કરું ને થોડુંક ઈ. તો અત્યારે બ્રેક લીધો એમાં અને હવે રસોઈ કરી લઉં. અને હવે તો રાતે એ કામ થાય તો કરીશ, નહીંતર કાલે એ આખું કમ્પ્લીટ થશે પછી જ બતાવવાનું છે. તો હાલો હવે થોડી તૈયારી કરું. કેવિન બધું લઈને આવે સામાન સેન્ડવિચનો, ત્યાં ઘરે જે કાંઈ તૈયારી કરવાની એ બધી કરી લઉં. આ બધી જ વેજીટેબલ્સ કટિંગ થઈ ગયા. કાકડી, ડુંગળી, બટેટા, ટામેટાં, કેપ્સિકમ, રેડ ચીલી, પછી અહીંયા મસાલામાં છે ચીલી ફ્લેક્સ છે અને આ મિક્સ હર્બ છે બધા જે પીઝામાં વપરાય નહીં, અને આ એક છે મસાલા મિક્સ, ચીઝ છે, મેયોનીઝ છે, અને આ છે આપણે આલુ મસાલો. સાદી સિમ્પલ જે બનાવવાની છે આ મસાલો બહુ જ ટેસ્ટી બનાવવાની, બહુ મસ્ત થાય, સાદો સિમ્પલ. હવે આમાં મસાલા મિક્સ કરી લઉં, શું નાખીશ બધું બતાવતી જાઉં કઈ રીતે બનાવું છે. આ બધું છે ને પહેલાં એક મોટા બાઉલમાં લઈ લઈશ, પછી મિક્સ કરવી. જો સેન્ડવિચનું બધું તૈયાર થઈ ગયું છે. પહેલાં તો જો ગ્રીન ચટણી બનાવી છે, કોથમીર પુદીનાની, અને આ વેજીટેબલ સેન્ડવિચ માટેનું બધું મિક્સ જ કાપી અને બધું એમાં જે નાખવાનું નાખી લીધું, ચીઝ ને બધું. આમાં છે બટેટાનો મસાલો, મસાલા સેન્ડવિચનો, એ બહુ મસ્ત બનાવે. પેલા આપણે 1-2 વેજીટેબલ બનાવી, સાથે એ બનાવતા જઈએ. બટર લગાવી દીધું, પછી થોડી પુદીના કોથમીરની ચટણી લગાવશું 2 ભાગમાં. અને હવે આ મસાલો, આમાં ઓરેગાનો ને બધું નાખ્યું છે. બસ આની પર થોડું બટર લગાવશું અને ગ્રીલ્ડમાં શેકી નાખશું. કેવી ચાલુ કર્યું છે, ચાલુ કર્યું છે પેલા. મસાલા સેન્ડવિચ બે હારે જ બનાવતી જાવ, એટલે જેને જે ખાવું હોય ને ખાય. મને તો આ જ ભાવે, વેજીટેબલ નો ભાવે, આ ભાવે મસાલા સેન્ડવિચ. આ ગરમ ગરમ ખાવાની મજા આવે. વરસાદ આવે છે હજી, થોડી વાર આવે ને પાછો બંધ થઈ જાય, આવે ને બંધ થઈ જાય, એવું ચાલુ જ છે. હાલો સેન્ડવિચ ખાવા હમણાં બની જાય ને એટલે બતાવું. જો 2 થઈ ગઈ સરસ ગ્રેડ કટિંગ કરીને બતાવે, મસ્ત કડક થઈ છે. વેજીટેબલ છે, 2 વેજીટેબલ બનાવતો જ્યારે 2 મસાલા 2 રીતની બનતી જાય એકસાથે. ગરમા ગરમ છે. હાલો સેન્ડવિચ ખાવા. હાલો અમને આવી ગયા છે. જો આજે ટિફિન લઈ ગયા હતા, રોજ જ 2 રોટલી થાય છે, અને મેં આજે ટિફિનમાં છે ને 5 રોટલી ભરી દીધી અને ખાવી પડી. તો કે બપોરે ટિફિનમાં વધારે રોટલી આપી દીધી, અને અત્યારે પાછું આવું બનાવ્યું. અત્યારે હું નહીં ખાવું, ખાવું જ પડે ને, એમ કઈ નથી ખાવાનું અત્યારે. ભલે તમે પીતા તો હમણાં આવજો. અત્યારે વિડીયોમાં કે હમણાં ખાઈ લેશે. વિડીયો બંધ થાય ને વિડીયો બંધ થાય પછી કોણ જોવાનું, એટલે તરત ખાઈ લેશે. હાલ ચાખીને કેવું તો ખરા કેવી થઈ. હાલો 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 હાલો. એક બાઈક સેન્ડવિચ ખાઈ છે.
હમણાં એમ કહેતા હતા કે નહીં ખાવ અને જવાનું છે સેન્ડવીચ સાફ સાફ તમે જુઓ છો અને એમને ખાય છે. તો જમીને ફ્રી થઈ ગયા અને આજ તો બહુ મોડું થઈ ગયું છે. ફ્રી થઈ તે તો ઘણું બધું મોડું. અને સવારમાં ટિફિનમાં છે ને દેશી ચોળી આપી છે. ચોળી એટલે કે સૂકા ચોળા દેશી આવે ની, જો બતાવો, જો પલાળી દીધા છે. એકદમ ઝીણી ચોળી આવે, સાવ ઝીણી. મસાલા માર્કેટથી લીધી હતી, આવી ક્યારે બનાવી નથી પણ પહેલી વખત લીધી છે દેશી ચોળી. જોઈએ કેવી બને છે. અત્યારે પલાળી દીધી છે અને સવારમાં બનાવવાની છે. ટિફિન બનાવવાનું છે એટલે સવારમાં જ બનાવવાનું છે. એટલે વિડીયો શૂટ થશે તો બતાવશું, નહીંતર પછી ક્યારેક. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. બહુ મોડું થઈ ગયું છે અને બધાય તો સૂઈ ગયા. કેવિન વાંચે છે, જેની પપ્પા તો સૂઈ જ જાય, કોઈની રાહ ન જોવે. જમી લીધું ને સૂઈ ગયા. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.